ગોગડી બેન આપણે ડોશમન ખોપરી ફિટ થઈ ગઈ ને ક્યાંથી લાવ્યા હતા? એ ગોગડી બેન પેલા તો એમ કહેતા હતા ને જડતી નથી ને પછી બધું ક્યાંથી કર્યું ભેગું તમે? ઝીણકુડી પછી છે ને ડોશીમાની ખોપરી રિપેર કરી નાખી ડોક્ટરે. પછી ડોક્ટરે ખોપરીમાં ડોશીની કાઢીને જોયું ને તેમાં મગના દાણા ને એવું બધું હલવાઈ ગયું હતું, ચોખાના દાણા ને. આ ડોશી ખાઈને કે ઊંધા માથે થયા હશે, એ બધું હલવાઈ ગયું. નાના ગોગડી બટાઈ ડોક્ટર ખોટી નો છે, ખોટું બોલે છે. મેં કાંઈ ખાધું નહોતું, મગના દાણા ને એવું બધું એને મગના દાણા નાખ્યા હોય. ગોગડી બેન ડોશમાં હાસુ કે છે ડોક્ટર નો ભરોસો ન કરાય, ઈનો ઈ કાવા દાવા કરે ને ઈનો આવું બધું કરે ને ઈનો ઓપરેશન કરે ને ખોપરીયું કાઢી લે ને બીજાની ચડાવે ને મગના દાણા ઈનો નાખે અને ઘઉંના દાણા ઈનો જોવે છે. ખોટીનો છે હાવ, એનું કાંઈ નો મને ગોગડી બેન. હાસી વાત છે ગોગડી, ઝોંગા ભાઈ ની હાવ હાસી વાત છે. ઝોંગો બિચારો ખોટું ન બોલે, કેવો છે આ ડોક્ટર કઈ ખબર જ નથી પડતી. ડોશી થોડા ખોટું બોલે, એને મગ નહોતા ખાધા તો મગના દાણા એને ખોપરીમાં ક્યાંથી આવ્યા હોય? અને ઘઉંના દાણા જોવે છે, જ્યોતિષ નું કામ કરે, ડોક્ટર નું કરે, કેટલી જાતના કામ કરે કઈ ખબર પડતી નથી. ભૂતડી તારી વાત તો હાસી છે, પણ આપણે શું કરવો? હાથ ખેટનો એકનો એક ટકો ડોક્ટર છે, બીજો તો એક ડોક્ટર છે નહીં. પણ આ ડોક્ટર ને ઝોંગો પોગી રહ્યો. ઝોંગો તો એને તું જો ને તો તને એમ થાય ઓહો, દવાખાનામાં 2 પાટા મારી લીધા ઝોંગાએ. બોલ ઝોંગા તે 2 પાટા મારી લીધા, ડોક્ટરે કઈ કર્યું નહીં તને? એકવાર મને મજા નહોતી ને તો એ ટકા ડોક્ટરને બોલાવ્યો તો મારા ઘરના. પછી મને તપાસ કરવા આવ્યો હતો ને તો પછી છે ને એને ઈ મને ઇન્જેક્શન દેવું પડશે. તે મેં વાંધો નહીં, ઈ મને ઇન્જેક્શન દેવા આવ્યો ને તે મેં એને ઇન્જેક્શન દઈ દીધું. એટલે માથી બહુ બીવે છે ઇન્જેક્શન નું. તેને એકવાર બીજી વાર બોલાવ્યો હતો, એને એક મજા નહોતી ને તે બાટલો ચડાવવાનું કીધું, ઈ બાટલો એને મેં ચડાવી દીધો હતો. એટલે ઈ માથી બહુ બીવે છે. એકવાર મેં સૂટો પાણો મારી લીધો હતો ને જડબું ભાંગી નાખ્યું હતું. એટલે ઈ ડોક્ટર માંથી બહુ બીવે છે, મારું નામ જ ન લે. સાચી વાત છે ઝોંગા તારી, તારથી તો બધા હારા બીવે બાપા. ગોગડી હજી ડોક્ટર આવવાનો જ છે બિલ ને એવું બધું લેવા, કારણ કે આ તમે કઈ બિલ દીધું નથી, પૈસા દીધા નથી એને. એટલે છે ને હવે એને 1 રૂપિયો દેતા નહીં હો, કાંઈ ન દેતા એને. એવું ન કરાય ડોશમાં. હવે આપણે ઝીણકીને જો 9મો મહિનો બી ગયો, એને હવે છે ને આજ નાનું થાય કાલ થાય, હવે એને વાર નથી લાગે એવું. ઝીણકુડી એવું બેહી એકતી નથી અને એને હવે મજા જ નથી રહેતી. એટલે હવે આપણે એ ડોક્ટરની જરૂર પડે, એટલે એમ કે બીજો ડોક્ટર નથી. એટલે આપણે એને છે ને એના થોડાક દી તો હારી રાખવી જ જોશે, પછી આપણે ભલે ને ભડાકે દેવો પડે. હા ઈ વાતે તારી હાસી બેટા, તો દઈ દેજો, બીજું હું. હાલો ગોગડી બેન હું જાવ, હવે આવી ગયો મારી બાઈડીનો ફોન, નકર ધોકો લઈને પાછી વાહે આવશે હો. મારું કઈ કામકાજ હોય તો કહેજો. હા તે કાંઈ વાંધો નહીં, જાઓ હો ઝોંગા ભાઈ. મારામાંય કોકનો ફોન આવે છે. હાલો કોણ બોલો છો? હાલો, કોઈ બોલતું જ નથી ભૂતડી. ક્યારેક એવું થાય નેટવર્ક વયું જાય ને કોઈ બોલે ને તો સંભળાય જ નહીં. નંબર સેવ નહોતો, કોણ હતો? અજાણ્યો નંબર હતો? હા અજાણ્યો નંબર હતો. મારા સબસ્ક્રાઇબર બિચારા ફોન કરતા હોય મને. અમુક ખાલી વાત કરવા ફોન કરે, નાના ટાબરિયા ફોન કરે, નાની ઢીંગલીઓ ફોન કરે, છોકરીઓ તે કોઈક મોટાઈ ફોન કરે, કોઈક હેલ્થ ને લઈને ફોન કરે, બિચારા ફોન કરતા હોય મને. હું ઝીણકુડી તારે બહુ બેહવું નથી, હુઈ જા જાઘડી. હું ઈ જ કહેવાની હતી, કાને હુવરાવી દે, ક્યારની બેઠી છે ગોગડી. હવે હું જાઉં છું અને હું હવે રાતે આવીશ હો. અને જો કદાચ ન આવું તો મને તું મારું ટિફિન દઈ જાજે. હું રાંધવાની છું હવે. મારે હા હું કે રાંધશું હમણાં દોશમાં. હું ખાવું તમારે? શાક ને એવું હું કાંઈ નહીં ખાવ. મારે છે ને ખીચડી ખાવી છે, થોડી ખીચડી બનાવજે હો, હળદર વાળી. ગોગડીઓ ક્યારનો બહાર શેરીમાં રમવા ગયો, હાલ હું આટો મારતી આવું. ડોશમાં ખીચડી દેવા ત્યાં આવવું ને એવું કરવું ને એને કરતા હવે જો થોડોક ટાઈમ છે, હમણાં સાંજ પડી જશે, ખાઈને જ જાજો. ત્યાં કોણ અંધારાનું આવે તમારે ભેટ દેવા? એક કામ કરજે, મને ફોન કરજે, કાં વોટ્સએપમાં મેસેજ કરી દેજે, હું લઈ જઈશ હો. હું દઈ તો જાઉં, જો ઘરેથી કોઈ મારી હારે આવે નહીં. એમ કે તું એકલી દીએ જા, તો પછી મને બીક ન લાગે. ભૂત બંગલે તમારે અહીંયા બહાર બધે ભૂત બેઠા હોય ને, સુડેલું બેઠી હોય ને, ડાકણું રખડતી હોય, મને કેટલી બીક લાગે. અને ઘરેથી કોઈ મારી યાદ ન આવે એટલે મને બીક લાગે. હવે એ બધા મારા ભાઈબંધ ને બેનપણીઓ છે, કોઈ તારો વાળ વાકો ન કરે, તોય કોઈ તને કાંઈ ન કે. ગોગડી એવી બેટા તારે ટેન્શન નહીં લેવાનું મારો દીકરો. બીક તો લાગે જ તે ને. તે દી હું તમને રાતે ખાવાનું દેવા આવી હતી તો એક ડાકણ હતી અને એક સુડેલ હતી, અને ઈ બી હામ્યું બથોબેદ બાચ્યું જ છે. બથોબેદ બાચ્યું પછી શું કે ખબર? ઈ કે તે મારું નેટ ખૂટવાડ દીધું ને ઓલી કે તે મારું ખૂટવાડ દીધું ને હામ્યું બે ભીસા પકડ્યા ને એવી મેં નેટ હાટું બથોબેદ બાજ્યું. મેં કીધું આ મને મારી નાખશે, તો હું ત્યાં તમારા ટિફિન મૂકીને વહી આવી. મેં કીધું હાલો હું ઘર ભેગી ની થઈ જાઉં. આવું છે તમારું ભૂત બંગલે ડોશમાં. એમ કરતા આઈને મેરાઈ રહ્યો ને પીડાઈ રહ્યો. કોઈ તને કાંઈ ન કે ગોગડી, તારે બેટા બીવાનું ન હોય. એ બધું ના લખણ છે, એ બધું લખણ ખોટી નું છે. એની ઉપાધિ તારે ન કરવાની હોય. કોઈ તને ન કે આવશે હો. ના હું નહીં આવું, હું તમને ફોન કરી દઈશ, તમે લઈ જાજો. હા તે કાંઈ વાંધો નહીં, હાલ હું જાઉં. બાય બાય હો, બાય બાય. ગોગડી ભાભી મારે એક વાત તને કહેવાની છે. તું છે ને અત્યારે આ ડોશીનું બધું પતી ગયું, ખોપરી બોપરીનું બધું થઈ ગયું છે, તો તું 2 દી મારા ઘરે આવજે ને. એમાં એવું છે ટીપલી ફઈ, મારા ગઢા હાહરા
અને ઈ બધા માર ઘરે વહી આવ્યા છે. તો તું આઈને 2 દી તો માર સારું પડે. અને ઈ બધા વહી આવ્યા, એમાં મારું શું કામ છે? મારે આ ઝીણકુડીને મૂકીને થોડું અવાય. લંગુબેન તમે કેવી વાત કરો છો યાર? અત્યારે માર નીકળાય કયો તમે? કોક મને ગાંડીની ન ગણે કાન બેનને 9મો મહિનો બેઈ ગયો ને એને મૂકીને હાલતી નહીં થઈ એમ. તમે વાતું કરો છો તે તમારા ગઢા હારા છે, તમારા ગઢા હારા છે. મારે હું અહીંયા આવવાનું હોય? અને અત્યારે હું ન નીકળી શકું, મારી વાત ન રાખતા. તું ખાલી 2 દી રે ની એટલે મારે બીજું બાઈનું કામ છે નહીં, પતાવી દઉં ને એક હું કામ વાળી ગોતી લઉં. બીજું મારે તારું કાંઈ કામ નથી. પણ ટીપલી ફઈ ક્યાં ને ગઢા થઈ ગયા? ટીપલી ફઈ બધું ઘરનું કરે, તમારે બાઈનું કરી નાખાય ને કામ વાળી ગોતી લેવાય. એમાં એવું છે, ટીપલી ફઈ તો ઘરે હોય પણ ઈ મારા ગઢા હારા પાસે રહેવું પડે. ઈ ઘરનું કામ ન કરીએ કે ગઢા હારા મારા રે એમ નથી. મારી હગાઈ નહોતી કરી ની પેલાની વાતો કરે ગઢા હારા રે એમ નથી, નામ છે ને તેમ છે, તોય હજી મર્યા નથી અને હજી કાંઈ મરશે નહીં. પણ એને રહેવું પડે ને, ગઢું માણસ છે મારા ફઈજી ને એની પાસે, એટલે એને મારે કાંઈ કામ સિંધાય નહીં. મારા ઢીંગલી ને ઈ ન રાખી હતી એટલે કહું 2 દી તું આવીને તો એક કામ કરીને લંગુ તું તો ગોગડીને લઈ જાશો, તાર મમ્મીને લઈ જા ને. કે તું શીબરી માસીને લઈ જા. હવે શીબરી માસી હું મને કામ કરીને દે? શીબરી માસી બાપના નથી વાળે, બાવાના હું વાળે? હું બોલી લંગુ તું? હું તો કાંઈ બોલી નથી. અમુકની તમારા વખાણ કરું છું કે અમારા શીબરી માસી જેવું તો કોઈ થાય જ નહીં. હવે ખોટી થામા કઈ મારે કાન છે, કઈ કોડિયા નથી હો. હું બધું સાંભળું છું. હું બોલી કેતો તું? મારા વાલા શીબરી માસી, હું તમારું કોઈ દી ખરાબ ન બોલું. હું કાંઈ નથી બોલી. મને હરખું સમજાણું નથી પણ તમે બધા કયો તો હું બોલી લંગુ? ગોગડી કેતો બેટા? હવે મને ક્યાં સંભળાય છે શીબરી માસી? તમે મને પૂછો, મને તો ક્યાં એ સંભળાતું જ નથી. મારે થાવ કાન વહી ગયા, મને કાંઈ ખબર નથી. શીબરી માસી, આજ જો ડોશી મને ખીચડી ખાવી છે, તમે ખીચડી બનાવી દેજો હારી, અને શાક તમારે બનાવવાનું છે, રોટલી ને એવું બધું હું કરી નાખીશ હો ને. કાંઈ વાંધો નહીં, હું બનાવી દઈશ. ઉપાધિ કરીમાં તું હો ગોગડી બેટા. હું બનાવી તો નાખું પણ રસોડામાં શીબરી માસી મને તમાર વગર ન ગમે. તમે હોય ને તો આપણે માસી ભાણેજ કેવા રાંધી નાખી વાતો કરતા કરતા. અને ઝીણકુડી હતી તો મેં તમને કોઈ દી સીંધું, ક્યારેક તમને હારું તમે ગમે જે બનાવતા હોય ઈ તમને સીંધું હોય, બાકી હું તમને કોઈ દી ન સીંધું. પણ હું ઝીણકુડી નો આપણે કહેવાય ને, લંગુબેન મહેમાન જાય એને ન કહેવાય. એટલે તમે હોય ને તો મજા આવે. મને તમે બહુ વાલા છો, તમારી યાર મારે બહુ પડે, મારા વાલા વાલા શીબરી માસી. હા તે કાંઈ વાંધો નહીં, હું ઘડી ખોતી છું, રાંધવાનું થાય ને તે મને કહેજે. ગોગડી હાંજ પડવા આવી, હું ઘરે જાઉં હો. બાય બાય. કાંઈ વાંધો નહીં, આવજે પાછી કાલ બેહવા હો. ઝીણકુડી, મારા વાલા સબસ્ક્રાઈબર આરે થોડીક વાત કરી લઉં. કેમ છો તમે બધા? અને મારા વાલા વાલા ફ્રેન્ડ, તમને બધાને હસાવવા માટે હું તૈયાર જ છું. અને હવે હું થોડાક ટાઈમ પછી રોજ ડેલી મારો વ્લોગ આવશે, એટલે તમે બધા જોવા તૈયાર રહેજો મારા વાલા ફ્રેન્ડ. અને મને ભગવાને એટલું બધું દુઃખ દીધું, મારા માથે આભ તૂટ્યું છે, એટલું દુઃખ દીધું, પણ ભગવાન આપણને ગમે એટલું દુઃખ દે ને એને સહન કરવાની શક્તિ દે. ભગવાન એટલો બધો નિર્દય નથી, એ દુઃખ દે પણ સહન કરવાની શક્તિ આપણને દે. તો ભોળાનાથ ઉપર મને વિશ્વાસ છે કે કાલ સવારે મારે સારા દિવસો આવશે. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ તમને બધાને, થેન્ક યુ યુનિવર્સ, થેન્ક યુ તમને બધાને. તો લાડ બધું જાજુ જાજુ થેન્ક યુ. અને પાછા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું તમારા બધાની કમેન્ટ વાંચું છું, લાઈક કરું છું, અને મને અંદરથી ને એટલી ખુશી થાય છે તમારા બધાની કમેન્ટ વાંચીને. તો દિલથી થેન્ક યુ મારા વાલા ફ્રેન્ડ. બેટા આજ તો તમે દવાખાને બતાવવા જવાના હતા ને? પેલકી માસી આમ જવાના જ હતા, પણ આને કોઈ દી ટાઈમે આવવાની ખબર પડે. હું ક્યારની 1 કલાકથી વાટ જોઈને બેઠી છું, ફોન કરું છું તો ફોને ઉપાડતા નથી. લગભગ ઈ ગાડીમાં હશે, ડ્રાઇવિંગ કરતા હશે, ફોન નથી ઉપાડતા. દવાખાને જવાનું છે, હું વાટે બેઠી છું. હા હું ક્યારની વાટે બેઠી છે, પણ આને આવવાની ખબર ન પડે. એવું જ કરે અત્યારની પરજા બેટા. તઈ હું હજી તો આ 3જો મહિનો બેઠો ને ત્યાં મને એવી મારી હાલત થઈ ગઈ છે ને, તો મને એમ થાય છે 9 મહિના કેમ કાઢીશ. પીરકી માસી મને બહુ બીક લાગે છે. એવું કાંઈ ન હોય બેટા, બધાયની એવી જ હાલત હોય, એવું કાંઈ બીવાનું ન હોય. એ તો આવું હોય એટલે એવું બધું થાય. ઉપાધિ નહીં કરવાની, ખાઈ લેવાનું ધરાઈને, જે ભાવે ને એ ખાઈ લેવાનું બેટા. પણ પીરકી માસી હું પાણી પીવું છું ને તો પાણીની ઉલટી થઈ જાય છે, પેટમાં કાંઈ ટકતું જ નથી. ડોક્ટરને બતાવી આવો એટલે પછી ડોક્ટર દવાને એવું બધું આપશે ને એટલે બધું સારું થઈ જશે. એવું કઈ ટેન્શન ન લેવાનું હોય બેટા. તારો ફોન ન ઉપાડ્યો, લે ઉરમ હું ફોન કરું ઝોકલાને. હા કરો મમ્મી. નથી ઉપાડતો બેટા મારો ફોન એ તે. એ નો ઉપાડે મમ્મી, ગાડીમાં હોય ને એટલે કોઈના ફોન નહીં ઉપાડે. હમણાં આવશે હવે. હા હાશી વાત છે, રેવા દ્યો ને, નો કરતા બેન અતારે. આ ગાડીનો અવાજ આવ્યા લાગે છે હવે.